ગીતાર્થ ગંગાનું વિઝન એટલે જીન શાસનને સતત રીતે આવનારા 1000, 2000, 5000 ટોટલ 21,000 વર્ષ સુધી ગીતાર્થ ગુરુ ભગવંતો મળતા રહે અને આ ધર્મ સત્તા આગળ ચાલતી રહે, એ ગીતાર્થ ગંગાનું વિઝન. અને ગીતાર્થ ગંગાનું મિશન એટલે ગીતાર્થ ગુરુ ભગવંતો પકવવા માટેનું મટીરિયલ તૈયાર કરીને શાસનના ચરણે સોંપી દેવું, એ ગીતાર્થ ગંગાનું મિશન. આ બેઝિક પર્પસ છે ગીતાર્થ ગંગાની સ્થાપનાનો. અને આ ભગીરથ કાર્ય લગભગ છેલ્લા 31 થી વધારે વર્ષથી ચાલી રહ્યું છે. અનસ્ટોપેબલ. દિવસ રાત મહાત્માઓ આની પાછળ ટાઈમ આપે છે, દિવસ રાત ટીમ ટાઈમ આપે છે, છતાં કામ એટલું મોટું છે કે હજુ પૂરું નથી થયું. ઘણું થયું છે, ઘણું બાકી છે, ઘણું ચાલુ છે. એટલું મોટું કામ છે કેમ કે વિઝન પણ એટલું મોટું છે, એટલે ટાઈમ લાગવાનો, પણ એની કેટલીક ફલશ્રુતિઓ અત્યારે બહાર આવી રહી છે. એની પણ આપણે ચર્ચા કરીશું કે ગીતાર્થ ગંગાની અંદર કેવા પ્રકારના કામો થાય છે. મેં અત્યાર સુધી આપને વાત કરી ગીતાર્થોની જરૂરિયાત ક્યાં છે, કેમ છે, અને જો ગીતાર્થ ગુરુ ભગવંતો અવેલેબલ ના હોય તો કેવી રીતે શાસનનો વિચ્છેદ થાય છે, અને જો શાસનનો વિચ્છેદ થાય તો આપણી શું પરિસ્થિતિ ઊભી થાય છે. મોટા ભાગે સાહેબથી પરિચિત છીએ, એમના જ્ઞાન વૈભવથી પરિચિત છીએ, અને સાહેબ પોતાના જ્ઞાન વૈભવથી શાસનની કેટલી સેવા કરે છે, કેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે, અને આપણે પરિચિત છીએ. ના, હવે વિચાર કરો કે સાહેબ જેવા બીજા 20, 25, 50 બીજા ધર્માચાર્યો હોય ઓફ ઇક્વિવેલન્ટ કેપેબિલિટી એન્ડ ઇક્વિવેલન્ટ નોલેજ એન્ડ વિઝન, તો જીન શાસનની કેવી જાહો જલાલી ઊભી થાય. અહીંયા મારું એવું જરાય નથી કેવું કે બીજા મહાત્માઓ કેપેબલ નથી. હું જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું કે સાહેબને આપણે બધા કોમનલી ઓળખીએ છીએ, એટલે જો સાહેબ જેટલી કેપેસિટી વાળા બીજા 50 મહાત્મા, અને કદાચ જેટલા મહાત્મા છે એ બધા મહાત્મા સાહેબની ઇક્વિવેલન્ટ કેપેસિટી વાળા ભેગા થઈ જાય તો આજે જીન શાસનની કેવી જાહો જલાલી ઊભી થાય. અને આ કેપેસિટી છે ગીતાર્થ ગંગાના પ્લેટફોર્મની, કે જે ભવિષ્યમાં આટલા ઇક્વિવેલન્ટ મહાત્મા કદાચ ઊભા કરી શકે. કદાચ આજથી 500,000 વર્ષ પહેલા પણ મહાત્માઓ 2,000, 4,000, 5,000 ગ્રંથો ભણતા, અને એમાંથી ફોર એક્ઝામ્પલ અધ્યાત્મ નામનો એક સબ્જેક્ટ પકડીને એ દરેક ગ્રંથમાંથી અધ્યાત્મ વિશે શું કીધું છે એનો નિચોડ કાઢી લેતા. પણ સમય પસાર થતો ગયો, બધાની બુદ્ધિ ક્ષમતા, સમજવાની ક્ષમતા, ભણવાની ક્ષમતા ઓછી થતી ગઈ, અને આજે કદાચ એ બહુ અઘરું છે, કદાચ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે કે બધા આવો અભ્યાસ કરી શકે. એટલે ગીતાર્થ ગંગા સંસ્થા આવા 2000 ગ્રંથોમાંથી જ્યાં જ્યાં અધ્યાત્મ નામનો સબ્જેક્ટ મળે એ બધા જ શાસ્ત્ર પાઠોને ભેગા કરીને એક જગ્યાએ મૂકી દે છે, જેથી કરીને જેણે સમજવું હોય એકદમ ઇઝીલી ત્યાંથી સમજી શકે. એક્ઝામ્પલથી સમજાવું તો અધ્યાત્મ નામનું મોતી 2000 ગ્રંથોમાં અલગ અલગ જગ્યાએ પડ્યું છે. એ બધામાંથી એ મોતીને ભેગું કરીને એક માળા બનાવીને ગીતાર્થ ગંગા રેડી રાખે છે, જેને પહેરવી હોય એ આરામથી પહેરી શકે. આ બોલવામાં બહુ જ સરળ લાગે છે. જે આમાં રિસર્ચ કરે છે 2000 ગ્રંથોનું રિસર્ચ કરે છે, વાંચે છે, સમજે છે, વિચારે છે, એને રિલેટેડ ઇન્ફોર્મેશન ભેગી કરે છે. હું એની પર પણ આવું, પણ આ બોલવામાં જેટલું ઈઝી લાગે છે ને કે માળા બનાવીને પહેરી લીધી, ખાલી એની ડિટેલિંગ સમજાવું. આ જે ચાર્ટ દેખાય છે લગભગ 24 પોઈન્ટનો ચાર્ટ છે. આટલી એક્ટિવિટીમાંથી પ્રોસેસ પૂરી થાય ત્યારે કંઈક બહાર નીકળે છે. એટલું ડિટેલિંગ સાથેનું છે. હું બધા પોઈન્ટ તો કદાચ નહીં સમજાવું, ટાઈમ થોડી લિમિટેશન છે, પણ જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ 1.5 લાખ પુસ્તકો આપણા જ્ઞાન ભંડારમાં ભેગી થઈ છે. 1.5 લાખ, 1,50,000. અને હું આઈ એમ નોટ બોસ્ટિંગ, પણ જીન શાસનના કોઈ પણ ગચ્છના મહાત્મા ગીતાર્થ ગંગા સંસ્થાની લાઇબ્રેરીને જીન શાસનની સેકન્ડ લાર્જેસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઇબ્રેરી તરીકેનું બિરોધ આપે છે. અહીંયા ઇરરિસ્પેક્ટિવ ઓફ એની ગચ્છ, એમને આપણા મત સાથે વિરોધાભાસ હોઈ શકે, ડિફરન્સ ઓફ ઓપિનિયન હોઈ શકે, બધું જ સાચું, પણ લાઇબ્રેરી માટે તો એમનું પણ એવું જ કહેવું છે કે જીન શાસનની સેકન્ડ લાર્જેસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ
લાઇબ્રેરીમાંની એક લાઇબ્રેરી ગીતા ગંગા છે. 1.5 લાખથી વધારે પુસ્તકો એમાં આપણે સંકલન કર્યું છે. ટાઈમના ભાવે ડિટેલમાં નથી જતો, પણ એની ખાલી ઇન્ડેક્સની વાત કરું ને, કે એની અનુક્રમણિકા એટલી ડિટેલમાં પ્રિપેર કરવામાં આવે છે કે બ્રિટિશ લાઇબ્રેરીને ટક્કર મારી શકીએ આપણે એટલી ડિટેલમાં ગીતા ગંગાની ખાલી લાઇબ્રેરીની ઇન્ડેક્સ એટલી ડિટેલમાં છે. જો કોઈએ ખરેખર ગ્રંથાલયમાં કામ કર્યું હોય ને એને આનું ઇમ્પોર્ટન્સ ખબર પડશે કે બુક વિશે જો ડિટેલ્ડ ઇન્ફોર્મેશન મળે તો કેટલું ઇઝીલી અને કેટલું સારી રીતે એનો અભ્યાસ થઈ શકે છે. અને આ ઇઝી કામ નથી. ત્યાં ઇન્વોલ્વ થશો તો ખબર પડશે આની ડેપ્થ કેટલી છે. હું બ્રિટિશ લાઇબ્રેરી બોલું છું એન્ડ આઈ એમ ક્લેમિંગ ધીસ વિથ ઓલ રિસ્પોન્સિબિલિટી કે એને જો કમ્પેર કરીએ તો બ્રિટિશ લાઇબ્રેરી કરતાં પણ અમુક અપેક્ષાએ આપણી લાઇબ્રેરીની ઇન્ડેક્સ વધારે સારી પ્રેઝન્ટ થાય એમ છે.